જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધાય મજામાં હશો. હવે વાત જાણે એમ હતી, આખો શિયાળો તો હોયો ગયો, આખો શિયાળો ઊંધિયું બનાવવાનો વેત ના આવ્યો અને બનાવ્યું અમે ઉનાળેમાં. કોઈ ના કરે એવું આ નિકિતા કરે, સાચું ને? હવે શાકભાજીની અંદર બટેટા, સુરણ, રતારું, મેથીની ભાજી અને જાત જાતની વાલોળ, જેમાં અડધા નામ તો મને આવડતા નથી. પાપડી કહેવાય, પાંદડી કહેવાય, ઓલી પ્લાસ્ટિક કાઢવાનું એવી કંઈક બધી વાલોળ કહેવાય. તમને આ બધી વાલોળના નામ આવડતા હોય તો કમેન્ટ કરજો. પછી વાલ છે, વટાણા છે, ચોરા હતા, એવું બધું શાકભાજી લીધું હતું. અને નાના નાના રીંગણા ભરાય એવા, તીખા મરચાં, મોરા મરચાં, લીલું લસણ અને હબાવનું આદુ. હવે આ લીલું ઊંધિયું એટલે કે ગ્રીન ઊંધિયું, જો કે બે એક જ થાય, એ બનાવવાના છે અમારા સુરતના સ્પેશિયાલિસ્ટ બોલાય ને, હા એવું હાડું અમને બોલતા ના આવડે. એ બનાવવાના છે નીલમ પટેલ, જે ટિકટોક સ્ટારે રહી ગયા હતા. જો કે હાલમાં અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો હારા હારા બનાવે છે અને ઊંધિયું પણ સારું બનાવી લે છે. તો આજે આપણે હાવ શાંતિ છે, થોડી ઘણી મદદ જ કરવાના છીએ. હવે ઊંધિયામાં એણે કીધું કે પહેલાં આપણે ઊંધિયાની ગોટી બનાવી લઈએ. એના માટે અહીંયા ચણાનો લોટ ચાર્યો હતો અને એમાં નાખી દીધી હતી મેથી અને બધા મસાલા આપણા, હળદર, ચટણી, મીઠું, ધાણા ભાજી અને હબાવની હિંગ, જેથી કરીને ગોટી આપણા પેટમાં ઊભી ના થાય. અને અજમા તો નાખવા જ પડે, એના વગર તો પછી બહુ ઊંધિયું ખાઈએ તો વાંધો ના આવે ને. અને એણે પછી નાખ્યો તો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું નાખી અને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરવા માટે નીલમબેન અહીંયા પાણીનો ઉપયોગ કર્યો હતો. તમે પણ પાણીનો જ ઉપયોગ કરતા હશો, જોકે બધા પાણીનો જ ઉપયોગ કરે. અને તેલ, હા મોણમાં તમે તેલ નાખી શકો છો. અમે લાસ્ટમાં તેલ નાખ્યું હતું અહીંયા. અને છેલ્લે એણે કીધું લીંબુની જરૂર નથી, તો પણ આપણે અડધું લીંબુ નાખી દઈએ. અને પછી છેલ્લે આપણે બધા સૌરાષ્ટ્રમાં જે ભજીયાના સોડા કહીએ ને, એ સોડા થોડાક નાખી દેવાના અને હારી પાટ છે ને ઘુમેડી નાખવાનો આ લોટને. આ લોટને છે ને હરખાએ ઘુમેડી નાખ્યો તો નીલમબેન. અને નીલમબેન કે ઓ હાથે દુખવા માંડ્યા. અને છેલ્લે પછી થોડુંક તેલ નાખ્યું હતું અહીંયા. પણ ખરેખર જે આપણે રેડ ઊંધિયું ખાઈએ ને એના કરતાં આ ઊંધિયું ખાવાની એક નંબર મજા આવે છે. ન પેટમાં એસિડિટી, ન તો કોઈ જાતના વધારે પડતા મસાલા. આ ઊંધિયું અમે જ્યારે ઉત્તરાયણમાં એની ઘરે ગયા હતા ને ત્યારે અમે ખાધું હતું, એટલે મેં કીધું આપણે પાછું અહીંયા બનાવીએ. તો હવે અમે બે જણિયું છે ને ગોટિયું બનાવવા માંડ્યું અને એક બાજુ છે ને તેલ ગરમ મૂકી દીધું. હવે મેં કીધું તું તળતી જા અને હું ગોટી બનાવતી જાઉં, જેથી કરીને આપણું ઊંધિયું છે ને ફટાફટ બની જાય. જોકે આ ઊંધિયું અમે કેટલા વાગે, 11 વાગ્યાના બનાવતા હતા ને તો 1 વાગે બની રહ્યું હતું. પણ ઊંધિયું વધારે હતું હો. હવે એમ ન કહેતા તમે 4 જણા અને તમે ખાવ એટલું બધું. હવે ભાઈ અમારું પેટ છે, આ ઊંધિયું છે ને 3-4 ઘરે મોકલાવાનું હતું. તો જોઈ લ્યો અહીંયા આપણી ગોટી સરસ મજાની તળાઈ અને રેડી થઈ ગઈ છે. આ ગોટી તો ભાઈ ચારેય એક નંબર મજા આવે બનાવતા બનાવતા. જો કે 5-6 ગોટી તો હું ખાઈ ગઈ હતી. કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. તો હવે લગભગ બધું શાકભાજી, બટેટા, સુરણ, ફ્લાવર ને એ બધું છે ને ગરમ તેલમાં આપણે તળી લેવાનું છે મસ્ત મજાનું. સેજ બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી તળવાનું છે. હાવ કાળું થાય ને ત્યાં સુધી નથી તળવાનું. એટલે મેં કીધું નીલમને કહું તું ઈ કર ને ત્યાં સુધી હું આ બીજું આ પીસવાનું છે એ પીસી લઉં. એટલે મરચાં છે, આદુ છે અને લીલું લસણ છે, એની પેસ્ટ અહીંયા આપણે મિક્સરમાં પીસી લેવાની છે. જો કે આ રીતની અધ કચરી કરવાની છે. હાવ લોંદો નથી કરી નાખવાનો પાણી નાખીને. અને ત્યાર પછી આ જે શાકભાજી વાલોળ છે, વટાણા છે, એ બધું એ અહીંયા પીસવાનું છે. આ સુરતી ઊંધિયામાં આવવું હોય બોલો આની ગ્રેવી થાય હો. પણ ખરેખર સુરતી ઊંધિયું એટલે એક નંબર હો. અહીંયા છે ને વટાણાના આપણે જે ઓલા ફોતરા હોય ને ઉપરના, એ અહીંયા ગ્રેવીમાં લે છે. પણ એક ધ્યાન રાખવાનું, ઓલી વાલોળ પ્લાસ્ટિકની વાળો ના આવે એ અહીંયા નહીં નાખવાની. બાકી મોઢામાં એવા છૂછા આવે કે વાત ના પૂછો. તો બધું શાકભાજી તરાઈ ગયું છે, પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, બધા મસાલા રેડી થઈ ગયા છે. તો વાર શું છે ઊંધિયું વઘારવાની. તો અહીંયા છે ને આપણે મૂકી દીધું છે મસ્ત મજાનું મોટું ટોપિયું પિત્તળનું, જે મારા નાનીમાં મને આપ્યું હતું
અને એમાં તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હવે આપણે નાખી દીધી છે રાઈ જીરું નાખી દીધા છે. અને રાઈ જીરુંના તતડિયા બોલે એટલે એમાં તજ નાખ્યું છે અને સૂકા લાલ મરચાં નાખી દીધા છે. એ બધાના તતડિયા બોલી જાય અને લાલ મરચાંમાંથી થોડુંક બ્રાઉન કલરનું મરચું થઈ જાય એટલે પછી એમાં આપણે નાખવાનું છે એ પહેલાં હબાવની હિંગ નાખી દેવાની છે. હિંગનો ઉપયોગ તો કરી જ રાખવાનો એટલે હું વાંધો ના આવે. ત્યાર પછી એમાં નાખી દીધું આદુ મરચાં અને લસણની પેસ્ટ. અને હું સુગંધ આવી નીચે પાર્કિંગમાં બધા કહેતા હતા ઓહો આજ તો નિકિતાબેનની ઘરે કંઈક બને છે હો. ત્યાં તો અમારા ઘરવાળા આવ્યા ઓહો ભાઈ ઊંધિયાની સુગંધ તો નીચે સુધી આવી. મેં તો આવે જ ને, બનાવે જ કોણ? તમારી બેન નીલમ પટેલ ઊંધિયું આજે બનાવે છે. તો હવે આદુ મરચાંની પેસ્ટ સતડાઈ ગઈ છે, થોડીક સાતડવા દેવાની જેથી કરીને લસણની સ્મેલ ના આવે. ત્યાર પછી આપણે જે ગ્રેવી બનાવી હતી એમાં લગભગ વટાણા વાલ બધું પીસી નાખ્યું હતું, પણ વધારે પ્રમાણમાં વાલોળના ને વટાણાના જે ઓલા છોતલા હોય ને એટલે કે ઉપરનું જે કવર હોય ને એ આપણે પીસવામાં વધારે લીધું હતું. હવે એ નાખી દેવાનું છે. એને છે ને હરખાએ ફૂલ ગેસે ચડવા દેવાનું છે. આ ઊંધિયું વધારે હતું ને એટલે આપણે ટોપિયામાં કર્યું છે, બાકી કુકરમાં તો ફટાફટ થઈ જાય એટલી વાર ના લાગે. અને ત્યાર પછી બધાય દાણા એટલે કે વાલોળના દાણા ને વાલ વટાણા ચોરીના દાણા એ બધાય દાણા નાખી દીધા અને એને હલાવતું રહેવાનું છે. હલાવવાનું કારણ એ છે જો આપણે નહીં હલાવીએ તો આપણા મસાલા નીચે બેસી જાય અને પછી ઊંધિયામાં બળવાની વાસ આવે, એટલા માટે આને સતત હલાવતું રહેવાનું છે. અને ત્યાર પછી એને આપણે છીબાથી ઢાંકી દઈએ જેથી વાલ વટાણા ચડી જાય, કેમ કે આપણે બાફેલા નહોતા. તમે એવું લાગે તો તમે બાફી શકો છો જેથી કરીને ફટાફટ ચડી જાય. ત્યાર પછી તળેલું બધું શાકભાજી હતું એ બધું નાખી દીધું હતું. રીંગણા આપણે તળી લીધા હતા. ઘણા લોકો શાકભાજી ભરીને કરતા હોય છે, ભરેલ મરચાં ભરેલ રીંગણા, પણ એવી કંઈ ઝંઝટ કરવાની જરૂર નથી. સિમ્પલ સોબર ઊંધિયું કરો એટલે એની મજા જ આવ્યા કરે. તો લગભગ બધું એ શાકભાજી ને બધું ટોટલી આવી ગયું હતું ઊંધિયામાં. તો બાકી રહી ગયું હતું એક સ્વાદ પ્રમાણે મીઠું. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું અને ત્યાર પછી એમાં આપણે નાખી દીધું ધાણા જીરું પાવડર અને હરખાયાને હલાવી લેવાનું છે. અને ત્યાર પછી એમાં નાખ્યું હતું ગરમ પાણી. પાણી આપણે ગરમ નાખવાનું છે જેથી કરીને શાકભાજી ઠોઠડા ના થાય. હવે ઠોઠડા થવું એટલે હું એવું આની પહેલાં પૂછ્યું હતું અને કમેન્ટમાં ઘણા લોકોએ જવાબ આપ્યો હતો. જે આપણા કાઠિયાવાડી હોય એને ખબર જ હોય. એટલે ઠોઠડા ના થાય એના માટે આપણે ગરમ પાણી નાખવાનું છે અને ત્યાર પછી એમાં નાખી દેવાની છે ઊંધિયા માટે આપણે જે ગોટી બનાવી હતી એ ગોટી બધી અહીંયા નાખી દેવાની છે. પાણી આપણે થોડુંક વધારે પ્રમાણમાં લીધું છે કેમ કે ગોટી આપણી વધારે પ્રમાણમાં હતી જેથી કરીને પછી ઊંધિયું સૂકું સૂકું ના લાગે ને એટલા માટે પાણી થોડુંક અહીંયા આપણે વધારે લીધું છે. અને હવે આને આપણે છીબું ઢાંકી અને થોડીક વાર રેસ્ટ આપી દે એટલે કે ઊંધિયું આરામ કરી લઈને ગોટી છે એ હજી થોડીક ચડી જાય. અને ત્યાં સુધી મેં કીધું આપણે પૂરી બનાવી નાખીએ. તમને પૂરી ના ફાવતી તો તમે પરોઠા રોટલી ખાઈ શકો એવું જરૂરી નથી, પણ મેં કીધું તો આપણે પૂરી ખાઈ નાખીએ. તો ઊંધિયારે પૂરી હતી અને જોઈ લ્યો આપણું ઊંધિયું મસ્ત થઈ ગયું છે અને રસોઈ માપે મેળનો છે. અને ઉપરથી પછી આપણે નાખી દીધા હતા કાજુ. તમારે ન નાખવા હોય તો પણ કાંઈ નહીં અને નાખો તો પણ વાંધો નહીં, નાખો તો ખાઈ લેવાનું, બીજું હો ને ન નાખો તો કાજુ વગરનું ખાઈ લેવાનું. તો જોઈ લ્યો આપણું ઊંધિયું કંઈક આ રીતનું થઈ ગયું છે રેડી. અને ઊંધિયું બની જાય પછી ભૂખ તો લાગી જ જાય એટલે આપણે જો આપણી ડીશ લઈને બેસી ગયા છે. ઊંધિયું લઈ લીધું હતું અને હારે ભાત હતા અને હારે પૂરી હતી. આપણું ફેવરેટ છે ઊંધિયું ભાત અને ઊંધિયું અને બ્રેડ. તમારું ફેવરેટ શું છે કમેન્ટ કરજો